આજે અમે સિંગલવાણ ગામે મુલાકાત લીધી. અમે આજે આ જે ટાંકી છે, જે નળ સે જલ યોજના માટે ઘરે ઘરે પાણી પહોંચાડવા માટેની ટાંકી છે, એ ટાંકી નીચે જ ઊભા છે આપણે. અને અહીંયા આપણે ગામમાં જઈશું અને જે ઘરે ઘરે નળો છે એ બતાવીશું કે દેડિયાપાડા તાલુકા લેવલથી 7 કિલોમીટરના અંતરે મોસકુવા ગામનું સિંગલવાણ ફળ્યું છે. ત્યાં આપણે જશું. શું નામ છે દાદા તમારું? આપણા રજનભાઈ પારસિંગ. શું નામ છે? રાજનભાઈ પારસિંગ. પારસિંગ. અમારા આંગણમાં આ ટાંકી બની છે, તે પાણી અત્યાર સુધી આવી નહીં શક્યું. ઘરે સુધી નળ છે તમારી ત્યાં? હા, નળ છે, પણ તે નાના નાના પાઇપો નાખ્યા છે, એમાં પાણી ક્યાંથી આવે એમ. ખરેખર આ ટાંકીમાં પાણી આવેલું છે? ના, પાણી નહીં આવ્યું. ટાંકીમાં પણ નથી પાણી હા, આવ્યું? પાણી આવ્યું નહીં. તો પછી તો અત્યારે હાલ ક્યાંથી પાણી ભર્યો છો તમે? હવે બની ગઈ જાય ને પછી કોઈ મોટરે અમે પાણી ભરવા જઈએ એમ. હા. ચાલો, અહીંયા આપણે બીજા પણ મહિલાઓ છે, એમની સાથે આપણે વાતચીત કરીશું. એક ભાઈ સાથે વાતચીત કરી છે આપણે. ભાઈ, ગાડી ઊભી રાખજો. હોય આ ભાઈ છે, એમનું શું નામ છે ભાઈ તમારું? અશ્વિનભાઈ વસાવા. કયા ગામના વતની છો? સિંગલવાણ. તમારું ઘર ક્યાં છે? અત્યારે ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો અત્યારે? દહેણું દળાવા. તો ખરેખર તમારા ગામમાં નળ મૂક્યા છે, તો પાણી આવે છે ઘરે? નથી આવતું. ખાલી 100 પૂરતું છે. આ ટાંકીમાં પાણી આવ્યું છે? અહીંયા બીજા પણ ભાઈ છે, એમની સાથે આપણે વાતચીત કરીશું. ટાંકી કેટલા સમયથી છે? 100 માઠે આ સકો આ ઢોરોનું માઠે છે. કેટલા ટાઈમથી ટાંકી છે? લગભગ 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષથી આ ટાંકી છે. હા, એમનું હળ પંપ છે, કામ છે, જો અમારા ઘરનું નથી. અત્યારે હાલ ક્યાંથી પાણી ભરો? હા, એમાંથી જ પાણી પીએ છે ગામવાળા. હા. અને હેડપંપ જે તકલીફમાં પાણી નહીં આવતું. આ જે કાંઈ આ છે ને, આ બધું આ જો બધું તકલીફવાળું કામ છે. શું નામ છે તમારું? મહેશભાઈ રેડ્ડી. અહીંયા ગામ લોકોના પ્રશ્નો છે અલગ અલગ પાણીનો. આપણે ખાસ કરીને મહિલાઓને વાત પૂછીશું. મહિલાઓ ખાસ કરીને ઘરમાં પાણી ભરતા હોય છે, એમની સાથે વાતચીત કરીશું. દર્શક મિત્રો, આદિવાસી વિસ્તારની વાતચીત કરીએ. આદિવાસી વિસ્તારમાં ઘણી બધી સમસ્યાઓ છે. ત્યારે થોડા દિવસ પહેલાથી જ ડેડિયાપાડા તાલુકામાં વિકસિત ભારત યાત્રા ફરી રહી છે. ત્યારે વિકસિત ભારત યાત્રામાં અલગ અલગ યોજનાઓ આદિવાસી વિસ્તારમાં મળી ગઈ છે એવું અધિકારીઓ સાબિત કરવા માંગે છે. ત્યારે અમે ડેડિયાપાડા વિસ્તારમાં ગામડે આવી ચૂક્યા છે, ડિસિઝન ન્યૂઝની ટીમ, અને અહીંયા મહિલાઓ સાથે આપણે વાતચીત કરીશું કે જેમને ખરેખર શું પરિસ્થિતિ છે. શું નામ છે બેન તમારું? મનીષાબેન અશ્વિનભાઈ. તમારા ઘરે નળ છે? તમારો અમને નળ બતાવો, તમારા ઘરનો નળ બતાવો. અહીંયા આપણે બેનનો નળ જોઈશું. આ નળ છે તમારો? બસ બધું ભાડો. આ નળ છે. કેટલા સમયથી આ નળ મૂક્યો છે? 1.5 વર્ષ. પાણી ક્યારથી નથી આવતું? 1.5 વર્ષમાં. એટલે 1 વર્ષમાં નહીં આવતું. એટલે પહેલેથી જ નથી આવતું? પહેલેથી જ નથી આવતું. અને તમારા આંગણામાં જ ટાંકી છે, તો તમને શું લાગે છે, આ ટાંકીમાં પાણી આવ્યું છે કોઈ વાર? નથી આવતું. લીકેજ છે એટલે પાણી નીકળી પડે. પાણી નીકળી પડે છે. તો અત્યારે હાલ તમે ક્યાંથી પાણી લાવો છો? બીજી બાજુ ચાલે, એ બાજુથી લાવતા છે. કેવી રીતના લાવો છો પાણી આ ઘર સુધી? ટેકરા પર, એટલે માથા પર. માથા પર લાવો છો. અને અહીંયા કેવી રીતના પાણી સંગ્રહ કેવી રીતના કરો છો તમે? અમે થોડું થોડું એમ કરીને થોડું ચાલે એ બાજુથી લાવીએ ને હસી કપડા ધોવાના ને બાજુ બસવીને હસી કામ ચાલે છે. એટલે પાણીમાં બી કરકસર કરો છો તમે? અચ્છા. અને આ તમારા પશુઓ પણ છે, તો પશુઓ માટે પાણી કેવી રીતના વ્યવસ્થા કરો છો પીવા માટે? પીવા માટે એટલે પશુઓને તો આપવું જ પડે, ગુંગુ જનાવર એટલે એને પાણી આપવું જ પડે, પણ અમે થોડું વાપરતે હશે એમ. સરકાર કહે છે કે અહીંયા નળ આવી ગયા છે અને પાણી મળી ગયું છે. સરકારને તમે શું સંદેશો આપવા માંગશો? પાણી નહીં આપતા હશે સરકારને બી કેમ કે બીજાને બી કેમ, પણ મારે પાસે હજી પાણી આવ્યો જ નહીં. પાણી આવ્યું જ નથી. અહીંયા જે મહિલા છે એમનું ખરેખર જે દર્દનાક કહાની છે, દુઃખદ કહાની છે કે જે મહિલાઓને આજે આખું ઘર પણ મહિલા ચલાવે છે. સવારથી લઈને મહિલા ઉઠે છે ત્યારથી જ મહિલાના પગ ઊભા નથી રહેતા. ત્યારે આટલી બધી પરિસ્થિતિ જે આદિવાસી વિસ્તારની મહિલાઓ આજે જે
જે દિલ પર હાથ રાખીને જે ઘર ચલાવી રહી છે અને જે આ બાજુમાં પાણી બતાવીશું કે મહિલાઓ જે પાણી લાવે છે ઘર સંગ્રહ જે અહીંયા પાણી સંગ્રહવા માટે એમના પર એક બેલર છે જે 200 લીટરનું બેલર છે એ 200 લીટરનું કેટલા બેડામાં પાણી ભરાતું હશે દર્શક મિત્રો તમે પણ અંદાજો લગાવી શકો છો અને જે આ એમના જે સંગ્રહ કરવાના છે ને સામે એમના જે ઢોર ઢાકર છે એ પણ કેમેરામાં છે તો અહીંયા આપણે બીજી જગ્યા પણ મુલાકાત કરીશું બીજા બહેનો સાથે પણ વાતચીત કરીશું કે એમનું શું કહેવું છે દર્શક મિત્રો આજે ડેડિયાપાડાથી 7 કિલોમીટરના અંતરે આવેલું મોસ્કુવા ગામના સિંગલવાણ ફળિયામાં અમે આજે ઊભા છે ડિસિઝન ન્યૂઝની ટીમ સાથે તો અહીંયા આપણે લોકો સાથે વાતચીત કરી અને લોકો સાથે મળીશું આપણે એમની સાથે ચર્ચા બી કરીશું કે ખરેખર એમને સરકાર દ્વારા જે યોજના અમલમાં મૂકી છે કે નળ સે જળ યોજના જે કેટલા ટાઈમથી અહીંયા જે નળો છે કે નહીં એ પણ આપણે જોઈશું આપણે દાદીને પૂછીશું દાદી અહીંયા આવી જજો ને આ જે એક દાદી છે જે ખેતરમાં એમનું રોજિંદા જે કામ છે જે કરી રહેલા છે એમની સાથે વાતચીત કરીશું દાદી શું નામ છે તમારું મંજુલાબેન અહીંયા તમે કેટલા પરિવાર સાથે કોણ કોણ રહેવ છો એક છોકરો ને અમે બે અત્યારે તમે શું કામ કરો છો ખેતીનું કામ અત્યારે દાદી ભાજી તોડી રહેલા છે અહીંયા એમને સાંજે બનાવવા માટેની જે અહીંયા આ ભાજીનું નામ શું છે માસી માટનું આ માટના ભાજી તોડી રહેલા છે એ દાદી સાથે આપણે વાતચીત કરી દાદી અહીંયા પાણી આવે છે નથી આવતું નળ છે તમારા ઘરે છે પણ નથી આવી લાઈન નથી નળ છે પણ લાઈન જ નથી એટલે નળ મૂકી દેવામાં આવ્યો છે પણ લાઈન નથી કરી તો નળ બતાવશો તમારો અમને નળ બતાવો ને. નળ ક્યાં છે તમારો ખાલી ફૂટો તો આપણે નળ જોઈશું આ દાદીનું ઘર છે ને એમના પરિવાર સાથે દાદી અહીંયા રહે છે આપણે એમનો નળ જોઈશું આ નળ છે ખાલી એક ટુકડો આ ઊભું કર્યું છે આપણે આ બાજુ આવજો નળ બતાવો દર્શક મિત્રોને દાદી આ બાજુ આવી જાઓ આ નળ છે આ કેટલા ટાઈમ થી નળ મૂકી ગયા છે ગયા વર્ષે ક્યારે મૂકી ગયા છે ગયા સાલે તો આનું પાઇપલાઇન છે કે નહીં અહીંયા સુધી પાઇપલાઇન છે પછી આગળ પાણી માટે પાઇપલાઇન ટુકડો જ મૂકેલો છે લાઈન બાઈન કશું નહીં આ ત્રણ ઘરો એમ જ છે કઈ કેટલા ઘરો એવા છે કે ખાલી પાઇપલાઇન નો ટુકડો જ મૂકીને ગયેલા છે એ આ બાજુ આ 3 ઘરો એવા છે હા બાકીના તો લાઈન આપેલી છે પણ પાણી આવતું નથી પાણી આવતું નથી કેટલા સમયથી પાણી નથી આવતું એ તો મૂકી ગયેલા છે ખાલી બનાવી ગયેલા છે પાણી જ આવ્યું નથી ખાલી બનાવી ગયેલા છે એટલું જ ટેસ્ટ કર્યું એટલું જ પણ પાણી આવે છે પાણી કશું નહીં નથી તો અત્યારે પાણી કઈ ભરવા જાવ છો પાણી હેડપંપ હેન્ડપંપે તો હેન્ડપંપે ઉનાળામાં શું કરો છો અત્યારે હવે શિયાળો પૂરો થાય ઉનાળાનો સમય આવશે ત્યારે શું કરશો ઉનાળામાં તો મુશ્કેલી જ રહે છે હેડપંપમાં પાણી જતું રહે છે પાણી જતું રહે છે અચ્છા તો ઉનાળામાં શું કરશો તમે ઉનાળામાં તકલીફ જ રહે છે સરકાર અત્યારે એમ કહી રહેલી છે કે આ ડેડિયાપાડા વિસ્તારમાં નળ સે જળમાં બધાને પાણી મળી ગયેલું છે તો સર શું કહેવા માંગશો સરકારને નથી મળ્યું પાણી નથી મળ્યું પાણી મળ્યું જ નથી શું કહેવા માંગશો તમે આવનારી હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહેલી છે અને ચૂંટણીના ખૂબ સમય ઓછા છે ત્યારે તમે કોને સાથ સહકાર આપશો અમે ચૈતર વસાવાને કોને આપશો ચૈતર વસાવાને હા એટલે આ આવનારી ચૂંટણી નજીક છે અને તમને પાણી પણ નથી મળ્યું તો કોને અત્યારે આવનારી ચૂંટણીમાં અલગ અલગ નેતાઓ ઉમટશે તો તમે કોને વોટ આપશો અમે ચૈતર વસાવાને પસંદ કરેલા છે કેમ ચૈતર વસાવાને જ કેમ પસંદ કરેલા છે ગમે તે કાર્યો હોય એ અવાજ ઉઠાવતા થાય છે અવાજ ઉઠાવે છે હા શું ચૈતર વસાવા આવશે પછી તમારા નળમાં પાણી લાવશે એવું તમને લાગે છે લાવશે એવું ખાતરી છે ખાતરી છે હા અહીંયા અમે આજે મોસ્કુવા ગામે એમાં જે પરિવારના વડીલો હતા એમના સાથે વાતચીત કરી કે અહીંયા નળ મૂકવામાં આવે છે પણ પાણી જ નથી
આપણે બીજા પરિવારો સાથે પણ મુલાકાત કરીશું. ચાલો જોઈએ. આપણે અહીંયા પણ આગલું જે ઘર છે ત્યાં પણ આપણે જોઈશું કે શું પોઝિશન છે નળની. દાદા, તમારું ઘર છે? હા, શું નામ છે તમારું? નરસિંહ ભુરિયા. શું નામ છે? નરસિંહ ભુરિયા. નરસિંહભાઈ ભુરિયા. આ કેટલા ટાઈમથી અહીંયા નળ છે? ગયા વર્ષથી. ગયા વર્ષથી. આ નળમાં ખરેખર આમ પાણી આવ્યું છે આજ સુધી કઈ? નથી આવ્યું. નથી. આ ખરેખર નળ છે તો આગળ પણ અમે બીજા ઘરોમાં ગયા તો ત્યાં પાઇપલાઇન નથી. અહીંયા પાઇપલાઇન આવી ગયેલી છે? નથી આવી. નથી આવી. નથી આવી. અચ્છા, અહીંયા પાઇપલાઇન જ નથી, નળ મૂકી ગયા આ છે. રોડ મૂકી ગયા છે, પાઇપલાઇન નથી આવી. હા, તો હાલમાં તમારા ઘરેથી પાણી ક્યાંથી લાવો છો? અમે બોરિંગ થી લઈ આવી છીએ. બોરિંગ થી લઈ આવો છો? હા. કઈ રીતના? અહીંયા તમારા ઘરમાં મહિલાઓ છે? મહિલા પાણી કોણ ભરવા જાય છે? મહિલા વહુ જાય છે. વહુ જાય છે. હા, મોટા છોકરાના વહુ. તો કઈ રીતના પાણી લાવે છે આમમાં? એ તો હવે આ ડેગડામાં જ ભરીને લઈ આવે ને. ડેગડામાં ભરીને લઈ આવે છે? માથા પર? માથા પર. માથા પર. માથા પર. દર્શક મિત્રો, અહીંયા આપણે દાદા સાથે વાતચીત કરી છે. અત્યારે હાલમાં પાણી ભરવા જાય છે તો તમારા વહુ છે ઘરે? બહુ છે ને ઘરે. વાતચીત કરશે અમારી સાથે? કરશે. કરશે. હા. અચ્છા, અહીંયા તમે આમ શું રોજિંદા તમારા જીવન જરૂરિયાતમાં શું આવક લેવલનું શું કામકાજ શું કરો છો? ખેતી. ખેતીમાં કયા કયા પાક કરો છો? ડાંગર વાવે છે, કપાસ બનાવે છે. કપાસ બનાવો છો? હા. અત્યારે બીજું કે તમને કપાસ બધું બનાવો છો તો વેચવા ક્યાં જાવ છો? ડેડિયાપાડા. ડેડિયાપાડા. હા, અને ભાવ જે અહીં જરા ડેમ હોય તો નેત્રંગ જોઈએ. નેત્રંગ. હા, નેત્રંગ ભાવ મળે છે? મળે છે. ડેડિયાપાડા નથી મળતો? મળે છે, ડેડિયાપાડા જ મળે છે. હા. પણ અમુક ટકા વધારે હોય તો નેત્રંગ જતા છે, ડેડિયાપાડા જ વેચતા છે. અચ્છા, હા. સારું. તમારા ગામનું શું નામ છે અને કયું ફળિયું? મોસ્કવા ના ફળિયો સિંગલવાણ. સિંગલવાણ. હમ. અને હવે આવનારી થોડાક સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવે છે, તમે જાણો છો? હા, જાણો છો. હા. જાણતા છે. જાણતા છે. હમ. તો એમાં કયા કયા ઉમેદવાર વર્ષોથી આ ચૂંટણીઓ તો થતી આવી છે, પણ તમે શું કેવા નેતાને અત્યારે પસંદ કરશો? અમે સ્વેટર વસાવાને પસંદ કર્યો છે. સૈતર વસાવાને પસંદ કર્યો છે. હમ. કયા કયા નેતા આ સીટ પરથી લડશે તમને શું લાગે છે? એ તો હવે ખ્યાલ નથી ને કયા કયા નેતા. હમણાં હાલ કોણ છે આ ભરૂચ લોકસભા સીટ પર? હાલમાં કયા નેતા અત્યારે છે? એ તો ખબર જ નથી ને. ખબર જ નથી. હા. એટલે હાલ કોણ છે આ સીટ પર? સીટ પર હા તે ખ્યાલ નથી. ચૂંટાયેલા પ્રતિનિધિ કોણ છે ખબર જ નથી. નથી નથી. આ તમારા જે ઘરે આ નળ નથી, પાણી નથી આવતું, હા. એના માટે કોઈ નેતા પર તમે રજૂઆત કરેલી છે? કરેલી છે પણ તે કોઈ તે વાતનો ઉપયોગ કરતા નથી. ને સરપંચને ને એવા અમે કહીએ છીએ. કોણ? શું નામ છે સરપંચનું? કઈ નંબરા? અરવિંદ કા? અરવિંદ. અહીંયા અમે દાદા સાથે વાતચીત કરી. એમનું કહેવું છે અહીંયા અમે કોઈને પણ વાતચીત કરીએ પણ અમારું કોઈ સાંભળતું જ નથી. કોઈ સાંભળે છે કે નહીં? ના ના ના, કોઈ નથી. તો તમને કોઈ પર આશા ખરી આ તમારા નળમાં પાણી આવશે? આવશે કઈ હવે કેજરીવાલ છાતી ઠોકીને કહી ગયા છે તમારા કામના ઉપર ઉકલે તો મારા માણસો આવીને કરી ના, મારા માણસથી ન થાય તો હું જાતે આવીશ એમ કરી. ક્યાં આવેલા કેજરીવાલ? ડેડિયાપાડા. ડેડિયાપાડા. ક્યારે? કેટલો સમય થયો? ગયા વર્ષે મીટિંગ તમે ગયેલા જાતે? જાતે ગયેલા. જાતે જાતે સાંભળેલું? શું કીધેલું કેજરીવાલે? અમારા માણસો ના કામ કરે તો હું જાતે આવીશ. અચ્છા, હા. તો અહીંયા કેજરીવાલ નું કોણ માણસ છે? શેતર વસાવા. અચ્છા, અત્યારે બી થોડા સમય પહેલા નેત્રંગમાં આવેલા, ત્યારે તમે ગયા હતા નેત્રંગમાં? ક્યારે નથી ગયા. નથી ગયા? નથી ગયા. અચ્છા, હા. સારું. હવે ઉંમરના લીધે નથી ગયા. એનું મીટિંગમાં જતો તો જ. હું છું દિનેશ વસાવા, નર્મદા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.